અમદાવાદના બોડકદેવ વોર્ડમાં નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। અંદાજિત 12 કરોડ 49 લાખના ખર્ચે તૈયાર થયેલા તળાવની આખી કાયા પલટ કરી નખાઈ। આ તકે વસ્ત્રાપુર તળાવનું નામ બદલીને પણ નરસિંહ મહેતા સરોવર કરવામાં આવ્યું। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી 1507 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના વિવિધ તળાવોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આજે સરખેજના શ્રી ક્ષેત્ર સરોવર અને અહીંયા નરસિંહ મહેતા સરોવર બેનું અનુક્રમે 16.5 કરોડ અને 12.5 કરોડના ખર્ચે જે પ્રકારે વિકાસ થયો છે, આ જનતાના જે કહેવાય એક લિવેબલ સિટીની દિશાની અંદર એક ઉત્તમ પગલું છે। જનતાની સુવિધાઓ વધશે, સાથે સાથે સરખેજ ગામનું નામ શ્રી ક્ષેત્ર હતું, એને 500 વર્ષ પછી શ્રી ક્ષેત્ર સરોવર તરીકે યાદ કરવા માટે એ સમગ્ર સરખેજવાસીઓ દ્વારા અને સમગ્ર નાગર કોમ્યુનિટી જય હાટકેશ બોલીને નરસિંહ મહેતાનું જે ગૌરવ લેતા હોય એમના નામને યાદ કરીને જ્યારે નરસિંહ મહેતા સરોવર તરીકે વસ્ત્રાપુર તળાવને નામ અપાયું છે, તો આજ બતાવે છે કે વિકાસ અને વારસો જે નરેન્દ્રભાઈ મોદી विकास साथे वारसानी बात करे छे, ये आज बात है कि विकास भी और जो हमारी पहचान है वो पहचान भी।